વાદદાતા અમિત પટેલ અમિત આખરે એવું તે શું થયું કે પોલીસની હાજરીમાં પોલીસ મથકમાં બે બુટલેગરો બાખડી પડ્યા? વિધિ વડોદરાના બે બુટલેગરો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ધંધાને લઈને કોલ્ડ વોર ચાલી રહ્યું હતું અને આ કોલ્ડ વોરના પરિણામે આ બંને વચ્ચે કેટલાય સમયથી એક કોલ્ડ વોર ચાલી રહ્યું હતું અને આ બંને જે આરોપીઓ છે તેઓની આજે પાણીગેટ પોલીસે અટકાયત કરી અને તેઓને પાણીગેટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। અત્યારે હાલમાં હું પાણીગેટ પોલીસ સ્ટેશનની બહાર છું। આપ જોઈ રહ્યા છો જે પોલીસનો જે જમાવડો છે, અત્યારે તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે અહીંયા ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। અન્નુ નામનો એક ઈસમ છે અને બીજો જે વિસમ છે એ બિચ્છુ નામનો કોઈ ઈસમ છે। આ બંનેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। પોલીસ સ્ટેશન લાવતાની સાથે જ બંને વચ્ચે ફરી એકવાર ઝઘડો શરૂ થયો હતો અને બંને વચ્ચે ખુલ્લા હાથની મારામારી થઈ। અત્યારે હાલમાં હું આપને દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું। આપ જોઈ રહ્યા છો આ પાણીગેટ પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે। અત્યારે જે તમામ પોલીસ વિભાગના જે કર્મચારીઓ છે તેઓને અત્યારે હાલમાં અહીંયા ઉપસ્થિત બોલાવી દેવામાં આવ્યા છે। આ જે પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશનની ખુરશી હોય, ફર્નિચર હોય, તમામ રાચ રચીનું ઉથલ પાથલ કરી દીધું હતું। લગભગ 15 થી 20 મિનિટ સુધી આ બંને જે ગુનેગારો છે, બંને જે આરોપીઓ છે, આ બંને આરોપીઓ વચ્ચે ખુલ્લા હાથની મારામારી થઈ હતી। જે જાહેર માર્ગો ઉપર જે અસામાજિક તત્વો બાખડતા હોય છે, આ અસામાજિક તત્વો પોલીસ મથકની અંદર બાખડ્યા હતા। એટલે કહી શકાય કે વડોદરાની કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે કેટલી હદે કથળી હશે। આ વિચારી શકો છો કે જ્યારે બે કુખ્યાત જે આરોપીઓ છે, બિચ્છુ ગેંગનો એક સભ્ય અને એક અન્નુ કરીને જે ધંધો ચલાવે છે, આ બંને વચ્ચે ખુલ્લા હાથની એટલી તો મારામારી થઈ પોલીસ મથકની અંદર। કારણ કે જે સ્થળ છે ખૂબ જ મહત્વનું છે, જ્યાં આરોપીઓને રાખવામાં આવતા હોય છે, એ પોલીસ સ્ટેશનની અંદર જ્યારે બંને જે ગુનેગારો છે, આ ગુનેગારો વચ્ચે ખુલ્લા હાથની મારામારી થાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે તો તેનાથી શરમજનક ઘટના વડોદરા પોલીસ માટે શું કહી શકાય। જે પ્રકારે આખી ઘટના બની હતી, આ ઘટના બાદ અત્યારે હાલમાં તમામ જે પોલીસના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેઓને અત્યારે તૈનાત કરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો પોલીસ મથકની અંદર લગાયેલા સીસીટીવી કેમેરાની અંદર આખી આ ઘટના કેદ થઈ ગઈ છે। પરંતુ અત્યારે આપ જે પોલીસ સ્ટેશનના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જાણે કે કોઈ પણ પ્રકારની ઘટના બની જ ના હોય એ પ્રકારનો અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પોલીસ એવું બતાવવા માંગી રહ્યું છે કે સમૂહ સૂત્રું છે અને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી થયો। પોલીસ આખી ઘટનાને ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયાસ કરી રહી છે, મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે। પરંતુ જે રીતના આખી ઘટના પ્રકાશમાં આવી છે, આધારભૂત સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે મુજબ બે ગુનેગારો, બે આરોપીઓ વચ્ચે ખુલ્લા હાથની મારામારી પાણીગેટ પોલીસ સ્ટેશનની અંદર જ થઈ હતી અને તેને લઈને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હતી। આ બંને આરોપીઓને અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકમાં લેવામાં આવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેઓને લઈ જવામાં આવ્યા છે। પરંતુ ચોક્કસથી જે અધિકારીઓ છે અત્યારે હાલમાં પોલીસ મથક પર પહોંચી ગયા છે। અન્ય હું અત્યારે હાલમાં જે પાણીગેટ પોલીસ સ્ટેશનના જે ઇન્ચાર્જ અધિકારી છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ। તેઓ કંઈક માહિતી આપી રહ્યા છે, આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે શું માહિતી આપી રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરીએ। ખસને મૂંતા નથી એટલે બંને વચ્ચેના રાયોટિંગની ફરિયાદ દાખલ થશે, બરાબર? તો શું ઘટના બની હતી આખી? આવી ગયો પછી આવું સ્પેશિયલ આપી દઉં, સ્પેશિયલ આપી શું બની હતી સર? ઘટનામાં જૂની અદાવત વચ્ચે એની માથાકૂટ છે। એ લોકોની એક પાર્ટી વચ્ચે અન્નુ કરીને, તન્નુ નામ છે, તનવીર મલેક, અને બીજી જે પાર્ટી છે શેખ રિફાકત અલી, નઈમ શેખ અને હુસેન ખાન, આ બે પાર્ટી વચ્ચેની જૂની અદાવત હતી। બંને વચ્ચે સિટી પોલીસમાં ગુનો દાખલ થયેલો હતો। એમાં આરોપી અટક બી થયેલા બંને પક્ષના અને એની અદાવત રાખીને અહીંયા બંને જે 4 વ્હીલર અને 2 વ્હીલર પર બંને આવતા હતા, બંને વચ્ચે થોડોક એક્સિડન્ટ લાગી જતા પોલીસ સ્ટેશનની સામે એ લોકો લડાવવા માંડ્યા। પોલીસે લોકો છોડાવીને પછી એમના પોલીસ સ્ટેશનની અંદર લાવતા અંદર પણ એ લોકો માથાકૂટ કરવા લાગેલા હતા, જ્યાં પોલીસને છોડીને ઝપાઝપીની અંદર પોલીસ સ્ટેશનનો કેટલોક સામાન નીચે પડી જતા નુકસાન થયેલ છે। કેટલી શરમજનક ઘટના માનો છો સાહેબ? જાહેર રસ્તા ઉપર કોઈ આરોપીઓ લડી ઝઘડે અલગ વાત છે, પરંતુ પોલીસ મથકમાં જ આ પ્રકારે આરોપીઓ વચ્ચે ખુલ્લા હાથની મારામારી લાગી રહ્યું છે કે વડોદરા શહેર માટે આ શરમજનક ઘટના કહી શકાય? બંને પાર્ટીને પોલીસ તરત પકડી લાવેલી હતી પોલીસ સ્ટેશનની અંદર અને અંદર મારામારી કરતા હતા। પોલીસે વચ્ચે પડીને છોડવાનો પૂરો પ્રયત્ન કરેલો છે એની અંદર અને પોલીસના તમામ આરોપીને પોલીસે પોતાના કાબૂમાં લઈ લીધેલા છે। પરંતુ પોલીસ મથકમાં લડાઈ બે આરોપીઓ વચ્ચે કેટલી શરમજનક ઘટના છે એ તમે નક્કી કરો। આગળ શું કાર્યવાહી થશે? બંને પાર્ટી વિરુદ્ધમાં પોલીસ તરફથી ગુનો દાખલ કરવામાં આવશે, પોલીસ ફરિયાદ તરફથી। આ સીસીટીવી કેમેરામાં કઈ દ્રશ્યો કેદ થયા છે? હા, બંને વચ્ચેની માથાકૂટ હતી, બહાર જે માથાકૂટ થઈ એ બંને વચ્ચે, અને પોલીસે લોકોને છોડાવીને અંદર લાવ્યા હતા અને ત્યાર પછી અંદર જે માથાકૂટ થઈને પોલીસે બંને પાર્ટીને છોડાવીને બંને પાર્ટીને લોકઅપમાં મૂકી દીધી છે। બિલકુલ વિધિ, એટલે આપણે જોયું પોલીસ અધિકારીઓ પણ આખી ઘટનાનું જો બયાન આપી રહ્યા છે। ચોક્કસથી બે જે આરોપીઓ છે બંને વચ્ચે ખુલ્લા હાથની મારામારી થઈ, બંને વચ્ચે પોલીસ મથકની અંદર જ ખુલ્લા હાથની મારામારી થઈ। ચોક્કસથી પોલીસ માટે શરમજનક ઘટના છે। હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ દિશામાં આગળ શું કાર્યવાહી કરે છે। બિલકુલ અમિત, આભાર આ તમામ જાણ